ओके मित्रों, तो आज આપણે બે પ્રકારના અગત્યના સૂત્ર જોશું। જો આપને ખબર છે કે કોઈ પણ બે સંખ્યા હોય એનો એરિથમેટિક મીન સમાંતર મધ્યક શું થાય તો કે a+b/2, સમગુણોત્તર મધ્યક √ab અને સ્વરિત મધ્યક તો કે 2ab ના છેદમાં a+b, એટલે કે a, g અને h। હવે જો મેં a અને h નો અહીંયા ગુણાકાર કર્યો એટલે કે a+b/2 અને 2ab/a+b। ઓકે, બધા નંબર સરખા છે ab, તો a+b અહીંયા કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, તો વચ્ચે શું ab। અને જે ab છે એને શું કહેવાય તો કે √ab નો હોલ સ્ક્વેર કહી શકાય, બરાબર, વર્ગમૂળમાં ab નો વર્ગ, અને વર્ગમૂળમાં ab એટલે શું હતું તો કે g। તો અહીંથી એક અગત્યનો સંબંધ નીકળે કે g² = ah, બરાબર, g² = ah। એક ઉદાહરણ લઈને જોઈએ। માનો કે બે સંખ્યા છે 1 અને 9, તો 1 અને 9 નો એરિથમેટિક મીન શું થશે સમાંતર મધ્યક તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 1 ને 9 10/2, જવાબ આવશે 5। સિમિલરલી g શું થશે સમગુણોત્તર મધ્યક તો કે વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર 1 × 9, એટલે કે વર્ગમૂળમાં 9, એટલે જવાબ કેટલો આવશે 3। ઓકે, અને h કેટલો થશે તો કે 2ab ના છેદમાં a+b, તો 2 a એટલે 1, b એટલે 9 અને છેદમાં 1 + 9। ઓકે, તો 18 ના છેદમાં 10 થશે અને 1.8। તો અગેન મેં ah નો ગુણાકાર કર્યો 5 × 1.8 9, તો 9 એ 3 નો વર્ગ છે અને 3 શું છે તો કે g, એટલે g વર્ગ। તો આના ઉપરથી પણ સાબિત થાય કે g વર્ગ બરાબર ah। અને જો બીજી વસ્તુ કે આપણે આમ લખ્યું હોય b² = ac, તો આપણે શું બોલીએ તો કે abc કેમાં છે gp માં છે, બરાબર, સમગુણોત્તર શ્રેણીમાં છે। તો અહીંયા આપણે એવું જ કંઈક લખ્યું છે, જો g² = ah, તો હંમેશા યાદ રાખવાનું કે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક હંમેશા કેમાં હશે gp માં હશે, બરાબર, હંમેશા કેમાં હોય બંને ત્રણેય gp માં હોય, a, g અને h, એટલે જ આપણે g² = ah લખી શકીએ। અને બીજું તમે આના ઉપરથી એક રિઝલ્ટ જોશો કે ત્રણેય કિંમત જુઓ, હંમેશા આપણે જ્યારે જો am અને gm ની વાત કરશું ને આવી રીતના ત્રણેય કોમ્બિનેશન વાળું, ત્યારે હંમેશા પોઝિટિવ નંબરની જ વાત કરશું, બરાબર। સંખ્યાઓ હંમેશા આપણે બિલોંગ્સ ટુ r+ રાખશું, ધન વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે જુઓ જી a, g અને h, તો a, g અને h માં સૌથી મોટું કોણ છે તો કે 5, બરાબર, પછી 3 અને 1.8। તો a > g > h, આ બહુ અગત્યનું પરિણામ છે, a > g > h, એટલે કે am > gm > hm, બરાબર। આ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા માટે આ સત્ય છે, કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા માટે કોઈ પણ am એ gm કરતા હંમેશા મોટો હશે અને hm કરતા gm મોટો હશે। ઓકે, તો આ બે અગત્યના પરિણામ અહીંથી નીકળે, g² = ah અને am > gm > hm। આના ઉપરનો દાખલો વારંવાર ક્યારેક ને ક્યારેક રિપીટ થાય છે। ઓકે, તો આપણે પહેલા સૂત્ર સારી રીતે કરી લઈએ, પછી આપણે આગળ દાખલા ઉપર જઈએ। ઓકે, ઓકે, તો એક ક્વેશ્ચન જોઈએ આપણે કે બે ધન સંખ્યાઓનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતા 3/2 જેટલો અને સમગુણોત્તર મધ્યક એ સ્વરિત મધ્યક કરતા 6/5 જેટલો વધારે છે, તો તે સંખ્યાઓ મેળવો। તો જુઓ, પહેલા આપણે કીધું છે કે a છે એ g કરતા 3/2 જેટલો વધારે છે, એટલે g + 3/2 લખાય a બરાબર। અને સિમિલરલી g છે એ h કરતા 6/5 જેટલો વધારે છે, તો g = h + 6/5। આના ઉપરથી મેં h લખ્યો છે, 6/5 નો ઓલી બાજુ જવા દીધા, g - 6/5, બરાબર। આપણી પાસે રિલેશન છે કે g² = ah, હમણાં જ આપણે જોયું, તો a ની જગ્યાએ મેં g + 3/2 મૂકી દીધું, બરાબર, અને h ની જગ્યાએ g - 6/5 મૂકી દીધું, જો બધું g માં આવી ગયું એટલે સોલ્યુશન કરીને આપણે g મળી ગઈ। તો હવે આપણે બંને કૌંસનો ગુણાકાર કરીએ, g × g, g², g × -6/5 g થશે, 3/2 g થશે, અને 6/5 અને 3/2 નો મલ્ટીપ્લિકેશન 6 × 3 = 18, 5 × 2 = 10, તો 18/10, બરાબર, માઈનસ પ્લસ માઈનસ માઈનસ, બંને બાજુ g² કેન્સલ, એટલે અહીંયા 0 વધે। હવે મેં શું કર્યું તો કે બધાને 10 વડે ગુણી નાખ્યા, જો દરેક પદને 10 વડે ગુણતા, એટલે 10 વડે ગુણો તો 5 5 કેન્સલ થાય, તો 2 ગુણાય એટલે 6 × 2 = 12 g, એવી રીતના અહીંયા 5 ગુણાય તો 5 × 3 = 15 g - 18, બરાબર। હવે 15 g અને 12 g, 15 g માંથી 12 g જાય તો 3 g વધશે અને 18 માઈનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ જાય। એના ઉપરથી આપણે g મળી ગયો, g એટલે કે જીઓમેટ્રિક મીન કેટલો છે તો કે બે સંખ્યાનો 6 હશે, બરાબર। જીઓમેટ્રિક મીન એટલે માનો કે આપણી બે સંખ્યા a અને b છે, તો √ab = 6 મળી ગયું, ab = 36 મળી ગયું, બરાબર। હવે એક વસ્તુ મળી ગઈ, પણ હજી આપણે બંને નો કહી શકીએ શું હશે, તો આપણે શું કર્યું તો કે g = 6 ને અહીંયા મૂકી દઈએ,
એટલે કે મેં a બરાબર g + 3/2 માં g બરાબર 6 મૂકી દીધા. તો 6 + 3/2 લસા લઈએ એટલે 6 દુ 12 ને 3 15/2 અને બે સંખ્યાઓનો એરિથમેટિક મીન શું થાય તો કે a + b/2 બંને બાજુથી 2 2 કેન્સલ તો કે a + b = 15. તો એવી બે ધન સંખ્યાઓ કે જેનો સરવાળો 15 હોય અને ગુણાકાર 36 હોય બરોબર. તો આવી રીતના તમે બે સંખ્યા મેળવશો તો તમને સંખ્યા મળશે 3 અને 12. તો ફરજિયાત નથી કે a = 3 ને b = 12 હોય, ઊંધું પણ હોઈ શકે. આપણે તો બે સંખ્યાઓ જોતી હતી તો સંખ્યાઓ 3 અને 12 છે. ઓકે, તો આવી રીતના આપણે g² = a ના સૂત્રનો ઉપયોગ કરી અને બંને સંખ્યાઓ મેળવી. સરખાઈ સમજી અને આપણે નોટ ડાઉન કરી લઈએ. ઓકે, ઓકે મિત્રો, તો આ પ્રકારના જે સમ આપેલા છે અહીંયા એ બહુ અગત્યના સમ છે. આ પ્રકારના સમ પૂછાય છે. હવે જો તમે આ ક્વેશ્ચન જોશો કે x * y * z ની મહત્તમ કિંમત મેળવો જ્યાં xy + yz + zx = 12 અને xyz belongs to r+. તો જો પ્રથમ દ્રષ્ટિએ તમે આ ક્વેશ્ચન વાંચો તો આમાં ક્યાંય એવું નથી લખ્યું સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સ્વરિત શ્રેણી, એવું કઈ વસ્તુ નથી લખેલું. મતલબ તો તમને ખ્યાલ જ ના આવે. પહેલા આ ચેપ્ટરનો દાખલો છે બરાબર. અત્યારે ગણતા હોય આ ચેપ્ટરમાં એટલે ખ્યાલ આવે, પણ જ્યારે બધું ભેગું થાય ત્યારે કન્ફ્યુઝન થાય. તો આ દાખલો વર્તવો કેમ તો કે એવા શબ્દ વાપરા હોય કે જ્યાં મહત્તમ ન્યૂનતમ શબ્દ વાપરેલા હોય અને સંખ્યાઓ જે પણ આપેલી હોય ધન આપેલી હોય, તો ત્યારે આ પ્રકારનો દાખલો હોઈ શકે. તો હવે આપણે શું કીધું છે તો કે xy yz zx ની કિંમત 12 આપી છે. તો xyz ની મહત્તમ કિંમત મેળવવાની છે. તો આમાં તો જો ઘણા બધા કોમ્બિનેશન થઈ શકે. તો એમાંથી એવું કોમ્બિનેશન કે જેનાથી મહત્તમ કિંમત મળે. તો આપણે શું કર્યું કે આપણે ત્રણ સંખ્યાઓ ધારી લીધી xy yz અને zx બરાબર. આજે આમાં દર વખતે આપણે મ્યુચ્યુઅલી આપણી રીતે જ બધું કરવું પડશે બરાબર. જેટલી પ્રેક્ટિસ હશે એટલો જ આ દાખલા ફટાફટ આવડશે. તો xy yz અને zx આપણે ત્રણ સંખ્યાઓ ધારી લીધી. હવે આપણને ખબર છે રિલેશન હમણાં જ આપણે જોયું કે am = gm = hm. જો એ ત્રણનું રિલેશન છે પણ એમાં બે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. hm તો આપણે લગભગ રેર ક્યારે યુઝ કરશું જ નહીં. am > gm. ત્રણ સંખ્યાઓનો એરિથમેટિક મીન શું થાય તો કે ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 > ત્રણ સંખ્યાઓનો જીઓમેટ્રિક મીન શું થાય સમગુણોત્તર મધ્યક. કે ત્રણેયનો ગુણાકાર xy yz અને zx એની ઘાત કેટલી તો કે 1/3 બરાબર. ત્રણ સંખ્યાઓ એટલે ઘાત 1/3. તો જુઓ xy yz અને zx ની સરવાળાની કિંમત આપેલી છે 12. તો 12 > 3 > આ x² થઈ જશે, y * y y² થઈ જશે, z * z z² થઈ જશે અને એની ઘાત કેટલી છે તો કે 1/3. હવે 12 / 3 4 થશે અને જે ત્રણેયની 2 2 2 ઘાત છે એને આપણે ઉપર જવા દઈએ ટોટલ 2/3 ઘાત થઈ જાય. હવે 4 જે છે એ 2 નો વર્ગ લખી શકાય અને 2/3 ઘાત છે આ બાજુ આવે એટલે 3/2 ઘાત થઈ જાય. તો મેં ટોટલ 3/2 ઘાત કરી નાખી, અહીંથી ઘાત રિમૂવ કરી દીધી. આ 2 2 ઘાત છે એ કેન્સલ થઈ જશે એટલે 2 નો ઘન વધે 8 > xyz. ઉલટું લખીએ એટલે કે xyz > 8. રેડી, xyz > 8. તો જો xyz નો ગુણાકાર હંમેશા 8 અથવા 8 કરતા ઓછો રહેશે. તો મહત્તમ કેટલો જશે તો કે 8. તો xyz ની મહત્તમ કિંમત 8 છે બરાબર. જો આ રિલેશન ઉપરથી તમને આ સંબંધ મળ્યો તો આવા પ્રકારના દાખલા પૂછાય છે. ઓકે, હવે અહીંયા સાબિત કરવાનું કીધું છે કે જો a belongs to r+ હોય તો સાબિત કરો કે a + 1/a > 2. જો આની પહેલા મેં પણ તમને સમજાવેલું છે કે કોઈ પણ સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા એનો સરવાળો હંમેશા 2 અથવા 2 થી મોટો હોય બરાબર. તો એ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો અહીં બે સંખ્યા ધારી લો a અને 1/a. તો રિલેશન અગેન am > gm લખી શકાય. યસ. તો am શું થાય તો બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 > gm શું થાય તો બંનેનો ગુણાકાર ની 1/2 ઘાત બરાબર. તો જો ગુણાકાર જુઓ જી a કેન્સલ થઈ જશે 1 વચ્ચે 1 ની 1/2 ઘાત તો 1 જ થાય. ડાબી બાજુ એમનો. હવે ડાબી બાજુ જે છેદમાં 2 છે એને આપણે જમણી બાજુ જવા દઈએ. જો પોઝિટિવ હોય ગુણાકાર કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નેગેટિવ ગુણાકાર કરો તો અસમતા બદલે. ઓકે, અને 2 વડે આપણે ગુણીએ છીએ એટલે અસમતા નહીં બદલે > 2. તો જુઓ જી કોઈ પણ સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા હંમેશા 2 અથવા 2 થી મોટી હોય. કોઈ પણ સંખ્યા તમે પોઝિટિવ લગાડી દો હંમેશા 2 અથવા 2 થી મોટો જ જવાબ આવશે બરાબર. 2 પણ ત્યારે જ આવે જ્યારે a = 1 મૂકો. બાકી 1 સિવાય કોઈ પણ કિંમત મૂકો ને એટલે 2 થી મોટો જ જવાબ આવે. તો બંને ઇમ્પોર્ટન્ટ દાખલા એક પછી આપણે નોટ ડાઉન કરી લઈએ. ઓકે, ઓકે, એક અગત્યનો દાખલો જોઈએ આપણે કે જો a + b + c = 18 હોય અને a b c belongs to r+ હોય તો નીચેનાની મહત્તમ કિંમત, આ ચાર વસ્તુ છે a b c d,
આ બધાની મહત્તમ કિંમત મેળવવાની છે. જો પેલું ABC છે તો એક પછી એક જોતા જજો અને સમજતા જજો. મેં સીધું રિલેશન મૂક્યું AM greater than equal to GM. બરાબર, ત્રણ સંખ્યા ધારીશું આપણે A, B અને C. તો ત્રણ સંખ્યાનો AM શું થાય તો કે A plus B plus C ભાગ્યા 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઈ ત્રણ સંખ્યાનો GM શું થાય તો કે ABC ની 1/3 ઘાત. બરાબર, આપને આવડે કે ત્રણ સંખ્યા હોય તો એનો સરવાળો ભાગ્યા 3 ગ્રેટર ધેન ઇક્વલ 3 નો ગુણાકાર એની ઘાત 1/3. ઓકે, ચાલો A plus B plus C આપને આપેલું છે કેટલું છે 18. તો 18 ભાગ્યા 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ ABC ની 1/3 ઘાત. 18 ભાગ્યા 3 કેટલા થશે 6 અને 1/3 ઘાત આ બાજુ આવે તો 3 ઘાત થઈ જાય, બંને બાજુ ક્યુબ કરવો પડે તો 6 નો ક્યુબ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ABC. ઉલટું લખીએ તો ABC આ બાજુ આવે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ થાય અને 6 નો ઘન કેટલો થાય 216. તો જો ABC નો ગુણાકાર હંમેશા 216 અથવા એનાથી નીચો રહેશે તો મહત્તમ કિંમત કેટલી થશે ABC ની 216. તો પ્રથમ જે ABC મેળવવાનું કીધું હતું એની મહત્તમ કિંમત કેટલી થાય 216. ઓકે, ચાલો બીજું છે A2BC. તો એના માટે શું કરીએ, જો હંમેશા જ્યારે સરવાળો આપ્યો હોય ગુણાકારમાં પૂછ્યું હોય મહત્તમ તો અહીંયા કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે. તો એના બે ભાગ પડી છે એટલે કે A/2 અને A/2. જો સમજજો તો જ આ બધું ગોઠવાશે નકર ગોઠવાશે નહીં. તો એના મેં બે ભાગ પડ્યા A/2 પ્લસ A/2 અને B અને C. તો ટોટલ મેં ચાર સંખ્યા અત્યારે ધારેલી છે. કઈ A/2, બીજી A/2, ત્રીજી B અને ચોથી C. તો ચારેય સંખ્યાનો સરવાળો ભાગ્યા 4 એ એરિથમેટિક મીન થાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ જીઓમેટ્રિક મીન શું થાય તો કે ચારેય સંખ્યાનો ગુણાકાર એટલે કે A/2, B અને C અને એની ઘાત કેટલી 1/4. હવે જુઓ A/2 છે અડધું અડધું આખું થઈ જશે એટલે કે A થઈ જશે. તો A plus B plus C ભાગ્યા 4 તો છે જ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ શું થઈ જાય તો કે A ગુણ્યા A સ્ક્વેર BC ડિવાઇડ બાય 4. જો આવું સ્વરૂપ આવી ગયું A2BC. તો આ લઈ આવવા માટે થઈને આપણે બે ભાગ પાડ્યા હતા સરખા A/2. ઓકે, ચાલો તો એ થઈ ગયું A2BC/4 અને એની ઘાત કેટલી 1/4. પછી આપણે શું કરીએ તો કે A plus B plus C ની કિંમત 18 મૂકી દઈએ ભાગ્યા 4. સામેની બાજુ બધું એમનામ. પછી જો 18 ભાગ્યા 4 એટલે 9/2 થાય અને આ 1/4 છે આ બાજુ આવે તો 4 ઘાત થઈ જાય, બંને બાજુ 4 ઘાત કરવી પડે તો 9/2 ની 4 ઘાત. પછી આ 4 છે અહીંયા ગુણાશે અને લખેલું છે ઉલટું એટલે કે A2BC આ બાજુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ 4 અહીંયા ગુણાઈ જાય એટલે 4 ગુણ્યા 9/2 ની 4 ઘાત. આનું સાદું રૂપ આપશો તો કંઈક આવું થશે 65/61/4. તો A2BC ની કિંમત 65/61/4 તો એના કરતાં ઓછી રહેશે પણ મહત્તમ કેટલી થશે 65/61/4. એનાથી ક્યારેય વધશે નહીં. સિમિલરલી આપણે નેક્સ્ટ જોઈએ કે A2B³ અને C. તો એની બે ઘાત છે એટલે એના બે ભાગ પાડશું A/2. B ની 3 ઘાત છે તો એના 3 ભાગ પાડશું એટલે કે B/3 અને પ્લસ C ની એક જ ઘાત છે એટલે કોઈ ભાગ નહીં પાડીએ C રાખશું. બરાબર, તો ટોટલ કેટલી સંખ્યા આપણે ધારી ટોટલ 6 સંખ્યા ધારી. જુઓ એક A/2, બીજી A/2, ત્રીજી B/3, ચોથી B/3, પાંચમી B/3 અને છઠ્ઠી C. બરાબર, તો આવી રીતના આપણે 6 સંખ્યાનો સરવાળો ભાગ્યા 6 એરિથમેટિક મીન. સિમિલરલી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 સંખ્યાનો ગુણાકાર એની 1/6 ઘાત. સરવાળો કરો જે A/2 નો સરવાળો તો A થઈ જશે. સિમિલરલી B/3 નો સરવાળો B થઈ જશે અને પ્લસ C. તો A plus B plus C આવી ગયું જે આપણે આપેલું છે ડિવાઇડ બાય 6 ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે જુઓ જે અહીંયા તો કે A² B³ અને C. સિમિલરલી આ બધાનો ગુણાકાર 108 થશે. A plus B plus C ની કિંમત 18 મૂકી દો ભાગ્યા 6. A² B³ C 108 ની 1/6 ઘાત એમનામ 18 ભાગ્યા 6 આપને ખબર છે કેટલા થવાના છે 18 ભાગ્યા 6 3 થાય. તો 3 લખ્યું છે પછી 6 ઘાત બંને બાજુ કરી દીધી એટલે 3 ની 6 ઘાત અને 108 જે ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં આવી જાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ A² B³ C. અને A² B³ C ને આપણે ઉલટાવી નાખ્યો એટલે લેસ ધેન ઇક્વલ ટુ 3 ની 6 ઘાત 729 ગુણ્યા 108. બરાબર, એને અત્યારે આપણે ગુણાકાર નથી કર્યો તો આની મહત્તમ કિંમત આટલી થશે. સિમિલરલી હવે તો આપને આવડી જાય કે A³ B² અને C⁴. તો A³ ના કેટલા ભાગ પાડવા પડે 3 ભાગ પાડવા પડે A/3 B² છે એટલે B ના બે ભાગ પાડો B/2 C ની 4 ઘાત છે તો C ના 4 ભાગ C/4 ને C/4. બરાબર, તો ટોટલ કેટલી સંખ્યા થાય 1 2 3 4 5 6 7 8 9. તો 9 સંખ્યાનો સરવાળો ભાગ્યા 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9 સંખ્યાનો ગુણાકાર ઘાત કેટલી 1/9. આ આપને ખબર છે આ શું થઈ જશે તો કે A થઈ જશે, આ B થઈ જશે અને આ C થઈ જશે એટલે કે A plus B plus C ભાગ્યા 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ A³ B² C⁴. એટલે કે આ બધાનો ગુણાકાર જુઓ A નો ગુણાકાર A³, B નો ગુણાકાર B², C નો ગુણાકાર C⁴. છેદમાં 3 નો ઘન 27, 2 નો વર્ગ 4 અને 4 ની 4 ઘાત કેટલી થઈ જશે 216.
56. હવે આપણે એબીસી ની કિંમત કેટલી ખબર છે, કેટલી થશે 18. તો 18 મૂકી દો, 18 ભાગ્યા 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ જે આપણે છે એમ રાખો 18 ભાગ્યા 2 કેટલા 18 ભાગ્યા 9 કેટલા થશે 2 અને 9 ઘાત આ બાજુ આવશે એટલે 2 ની 9 ઘાત આ બધું ભાગાકારમાં છે ગુણાકારમાં આવશે 27 ગુણ્યા 4 ગુણ્યા 256. ઉલટાવી નાખો તો આની મહત્તમ કિંમત 2 ની 9 ઘાત એટલે 512 ગુણ્યા 27 ગુણ્યા 4 ગુણ્યા 256 બરોબર. તો આ પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે તો તમને આવડવા જોઈએ. એ બધા સારી રીતે હવે આમાં કોઈ પણ ઘાત આપેલી હોય તો તમને આવડે બરોબર. એની 5 ઘાત હોય તો તમારે 5 ભાગ પાડવાના a/5 રેડી. તો જેટલી પણ ઘાત આપેલી હોય એટલે તમે ભાગ પાડી અને સરવાળામાંથી ગુણાકાર મેળવી શકો બરોબર. આના પછીનો દાખલો ઊંધો ગણીએ આપણે કે ગુણાકારમાંથી સરવાળો કઈ રીતે મેળવવો એ પહેલા આપણે નોટ ડાઉન કરી લઈએ. ઓકે. ઓકે નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન જોઈએ તો ગુણાકારમાં ABC બરાબર 64 આપેલા છે 64 અને ABC બિલોંગ્સ ટુ R પ્લસ કીધું છે બરોબર. તો નીચેનાની ન્યૂનતમ કિંમત મેળવો. જુઓ ગુણાકાર આપેલો છે ને સરવાળો કીધો છે એટલે ન્યૂનતમ આવશે. સરવાળો કીધો હોય અને ગુણાકારમાં મહત્તમ પૂછ્યું હોય તો અહીંયા પેલું છે A + B + C. તો અહીંયા મેં એના મેળવવા માટે પછી આ જોઈએ એને મેળવવા માટે મેં શું કર્યું તો કે A B અને C ત્રણ સંખ્યા ધારી લીધી A B C. તો ત્રણેયનો an શું થશે તો કે ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ gm શું થશે ત્રણેયનો ગુણાકાર પાવર 1/3. અહીંયા શું આપેલું છે આપણે ગુણાકાર આપેલો છે તો ગુણાકાર મૂકી દઈએ ABC નો ગુણાકાર 64 રેડી એની 1/3 ઘાત 64 નું ઘનમૂળ કેટલું થાય તો કે 4 બરાબર કારણ કે 4 નો ઘન છે તો 4 અને 4 તેરી 12. તો જો A + B + C ની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ ટુ 12 હંમેશા 12 અથવા 12 થી મોટી હશે. તો 12 અથવા 12 થી મોટી હોય તો સૌથી નાનામાં નાની કિંમત કઈ મળે તો કે 12. એટલા માટે તેની ABC ની ન્યૂનતમ કિંમત કેટલી થશે 12. ઓકે આટલો સિમ્પલ રીતે આપણે આ સોલ્વ કરવાનું હોય. એવી રીતના AM ગ્રેટર ધેન ઇક્વલ ટુ GM લીધું 2A + 3B + 4C. તો જો અહીંયા કોઈ પાર્ટ નથી પાડવાના જેમ આગળના દાખલામાં પાડ્યા. તો અહીંયા ડાયરેક્ટ ત્રણ સંખ્યા ધારી લેવાની. કઈ કઈ તો કે પહેલી સંખ્યા 2A બીજી 3B અને ત્રીજી 4C. પહેલી 2A બીજી 3B અને ત્રીજી 4C બરોબર. તો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 AM લગાડી શકીએ આપણે. સિમિલરલી ત્રણેયનો ગુણાકાર એટલે કે 2A 3B અને 4C નો ગુણાકાર એની પાવર કેટલી 1/3. તો જે મેળવવાનું છે એને એમ રાખીએ 2A 3B અને 4C / 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 × 2 કેટલા થશે 8 3 એમણામ અને ABC નો ગુણાકાર થઈ જાય. જ્યાં ABC ની કિંમત આપણે આપેલી છે કેટલી આપેલી છે 64 બરોબર. તો ABC ની જગ્યાએ 64 મૂકી દઈએ અને આખાનું ઘનમૂળ. જો 8 નું ઘનમૂળ છે એ 2 નીકળશે. 8 નું ઘનમૂળ કેટલું નીકળે 2. 64 નું ઘનમૂળ 4 નીકળશે અને 3 લખેલા છે એ આ બાજુ ત્યાં જમણી બાજુ આવેલા છે. તો 3 8 નું ઘનમૂળ 2 64 નું ઘનમૂળ 4 અને 3 નું ઘનમૂળ નહીં નીકળે તો 3 ની 1/3 ઘાત એમણામ. આ બધાનો જે ગુણાકાર છે 24 થાય તો 24 × 3 / 1/3. તો જો 2A + 3B + 4C ની કિંમત હંમેશા 24 × 3 ની 1/3 ઘાત કરતા મોટી હશે અથવા તો એ પોતે હશે તો આ આવતી ન્યૂનતમ કિંમત થશે બરોબર. તો આવી રીતના આપણે તેમાંથી ગુણાકારમાંથી સરવાળાની ન્યૂનતમ કિંમત મેળવી શકીએ. તો નોટ ડાઉન કરી લઈએ એક પછી એક. ઓકે એક નાનકડો ક્વેશ્ચન છે કે સાબિત કરો કે A + B + C કૌંસમાં 1/A + 1/B + 1/C ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9. તો એની પહેલા મેં આ બે કૌંસનો ગુણાકાર કર્યો છે. જો આ બેનો કૌંસનો ગુણાકાર કરો તો પહેલા સાથે પહેલું એટલે કે A × 1/A 1 A × 1/B A/B A × 1/C A/C પછી B × 1/A B/A B × 1/B 1 B × 1/C B/C અને C × 1/A C/A C × 1/B C/B અને C × 1/C 1. તો આવી રીતના એક ગુણાકાર કરતા સિમ્પ્લિફિકેશનમાં 9 પદ આવે છે. જુઓ તો આ 9 પદનો મેં એરિથમેટિક મીન લીધો એટલે કે 1 + A/B + A/C જે પણ આપેલું છે બરોબર. તો 9 પદ હોય તો / 9 લખવું પડે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9 પદનો જીઓમેટ્રિક મીન શું થશે તો કે બધાનો ગુણાકાર અને એની ઘાત કેટલી તો કે 1/9. ઓકે ચાલો આ સરવાળો જે છે એનું કોનું સાદુરૂપ હતું તો કે આ બે કૌંસનું. સરવાળાની જગ્યાએ પાછા બે કૌંસ લખી નાખ્યા એટલે કે A + B + C કૌંસમાં 1/A + 1/B + 1/C. પણ જો આ બધો ગુણાકાર જોશો તો તમે A સાથે A કેન્સલ થાય A સાથે A કેન્સલ B સાથે B B સાથે B C સાથે C અને C સાથે C. તો મતલબ બધું થઈને 1 જ વધશે. તો 1 ની પાવર 1/9 1 ની 1/9 ઘાત તો 1 જ થશે અને 9 સામે ગુણાઈએ 1 સાથે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9. તો જુઓ જે આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું.
બરોબર, એક નાનો અમથો દાખલો છે તો આપણે લખી લઈએ. ઓકે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે x ની 100 ઘાતના છેદમાં 1 + x + x વર્ગ + x ઘન પ્લસ ડોટ 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 x ની 200 ઘાત લેસ ધેન ઇક્વલ ટુ ખાલી જગ્યા. બરોબર, મતલબ અહીંયા શું આવશે એ આપણે મેળવવાનું છે. તો જુઓ જે મેં થોડોક ફેરફાર કર્યો છે ખાલી રકમમાં એટલામાં કે x ની 100 ઘાત વડે ઉપર નીચે ભાંગી નાખ્યું તો ઉપર 1 થઈ જશે ને અહીંયા શું થઈ જાય તો કે 1/x ની 100 ઘાત, અહીંયા x ની 100 ઘાત વડે ભાંગો એટલે x ની 99 ઘાત, x ની 98 ઘાત ડોટ 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 છેલ્લે x ની 100 ઘાત વડે ભાંગો તો x ની 100 ઘાત, એની આગળનું પદ x ની 99 ઘાત, આવી રીતના હશે. ચાલો હવે શું કર્યું, હવે મેં am greater than equal to gm લીધું. કયા નંબરોનું, તો અહીંયા જે મને નીચે નંબર દેખાય છે તો ટોટલ નંબર કેટલા હશે પહેલા તો આપણે એ નક્કી કરીએ. તો જુઓ ટોટલ નંબર કેટલા હશે, તો ટોટલ નંબર 201 નંબર હશે. કેવી રીતના ખબર પડી, તો કે અહીં x ની 1 ઘાત અહીંથી છે ત્યાંથી 200, તો આ 200 અને એક વધારાનું એટલે કે 201 પદ. તો આ જે 201 પદ છે એનો જ મેં am લીધો એટલે કે 201 પદનો સરવાળો ભાગ્યા 201. ઓકે, આ બધા જેટલા પણ નંબર દેખાય છે એનો સરવાળો ભાગ્યા 201 ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ બધાનો ગુણાકાર થાય 1/x ની 100 ઘાત, x ની 99 ઘાત, x ની 98 ઘાત ડોટ 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 x ની 99 ઘાત, x ની 100 ઘાત અને ઘાત કેટલી થાય 1/201 ઘાત. બરાબર, હવે જો આ સામેની બાજુ જુઓ જે x ની 100 ઘાત છે તો આ x ની 100 ઘાત બંને કેન્સલ થાય, 99 ઘાત 99 ઘાત એમ બધા કેન્સલ થઈને 1 વધશે અને 1 ની 1/201 ઘાત અને 201 જે અહીં છેદમાં હતા એને સામેની બાજુ જવા દીધા અંશમાં. ધન છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય ઓલી બાજુ જાય તો. ચાલો હવે શું કર્યું તો કે આપણે હવે વ્યસ્ત કર્યું, મારે આવું જોતું હતું એટલે વ્યસ્ત કરીએ એટલે અસમતા બદલી જાય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ નું લેસ ધેન ઇક્વલ ટુ થઈ જાય અને સામેની બાજુ પણ વ્યસ્ત થાય તો 1/201. બરાબર, આ બધું થઈને 201 જ હશે, એનું વ્યસ્ત કરો એટલે 201. અને આ શું હતું તો કે એ આપણો ઓરિજિનલ ક્વેશ્ચન હતો એટલે કે x ની 100 ઘાતના છેદમાં જે આપેલું છે એ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ 1/201. આનાથી હંમેશા નાનું હશે. બરાબર, તો આ એની કેવી કિંમત કહેવાય, મહત્તમ કિંમત કહેવાય. નોટ ડાઉન કરી લઈએ.